हेलो फ्रेंड्स, आज आप धोरण 9 विषय गणित गाला एसाइनमेंट 2026 में विभाग बी में सोल्यूशन जोवाना छे। जो विद्यार्थी मित्रों हजू सुधी आपणी चेनल ने सब्सक्राइब ना करी तो करी लेजो, बाजू में आवेला बेल आइकन दबावी लेजो जेथी आवनार विडियो नोटिफिकेशन तमने मळतुं रहे। चलो विभाग बी नुं सोल्यूशन जोई लईए। चेप्टर नंबर 1 मांथी छे। पहेलो दाखलो 1/7 + 3 वर्गमूळमां 2 ना छेदनुं समीकरण करो। तो 1/7 + 3 वर्गमूळमां 2 गुण્યા 7 - 3 वर्गमूळमां 2 છેદમાં 7 - 3 वर्गमूळमां 2 वडे गुणाकार करता। तो गुणाकार करीशुं तो a + b गुण્યા a - b तो a નો વર્ગ ઓછા b નો વર્ગ પ્રમાણે તો 7 - 3 વર્ગમૂળમાં 2 તો a1 એવા જ રહેશે। 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ 7 - 3 વર્ગમૂળમાં 2 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2 એટલે કે 9 × 2 = 18 49 - 18 તો 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 31। બીજો દાખલો સાદરૂપ આપો તો 5/2 કૌંસમાં 8/1/3 વત્તા 27/1/3 આખાની 3 આખાની 1/5। તો અહીંયા આપણે સાદરૂપ આપતા તો 5/2 a1 એવી રહેશે તો 8ની જગ્યા પર થશે 2/3 તો 1/3 વત્તા 27ની જગ્યા પર થશે 3/3 આખાની 1/3 આખાની 3 આખાની 1/5। તો અહીંયા 5/2 એવા ને એવા તો આ 3 કટ થશે એટલે 2 આવશે વત્તા 3 કટ થાય એટલે આવશે 3 આખાની 3 આખાની 1/5 5/2 તો 2 અને 3 એટલે 5/3 આખાની 1/2 ગુણાકારનો સંબંધ આધારનો સરવાળો થાય એટલે 2 + 3 એટલે 5/5 આખાની 1/5 તો અહીંયા 5 5 કટ થાય જવાબ આવશે આપણો 5। ત્રીજો દાખલો જોઈ લઈએ। જો 3/4 આખાની 6 ગુણ્યા 16/9 આખાની 5 બરાબર 4/3 આખાની x + 2 હોય તો x ની કિંમત શોધો। તો અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે। પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ તો 3/4 આખાની 6 ગુણ્યા 4/2 છેદમાં 3/2 16ની જગ્યા પર 4/2 લખો અને 9ની જગ્યા પર 3/2 આખાની 5 બરાબર 4/3 આખાની x + 2 a1 એવા। હવે 3/6 છેદમાં 4/6 હવે અહીંયા 2 × 5 એટલે 10 થશે એટલે 4/10 છેદમાં નીચે 3/10 બરાબર 4/3 આખાની x + 2। હવે આવશે 3/6 અને 3/10 ભાગાકારનો સંબંધ છે આધારનો થશે બાદબાકી તો 6 - 10 અહીંયા થશે છેદમાં 4/6 - 10 તો આ એવું ને એવું રહેશે 4/3 આખાની x + 2 એવા। હવે 3ની કેટલા ઘાત છે આપણે બાદબાકી કરીશું તો 10/6 જાય એટલે આવશે આપણે 4 આવશે એટલે -4 મોટા પદની નિશાની એટલે -4 તો 3/-4 છેદમાં પણ આવશે 4/-4 બરાબર 4/3 આખાની x + 2। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ ઘાત છે છેદમાં લઈ જતા અને આ છેદ છે તો અંશમાં લઈ જતા વત્તા ઘાત થશે એટલે 4/4 છેદમાં 3/4 બરાબર 4/3 આખાની x + 2। તો હવે અહીંયા 4/3 આખાની 4 બરાબર 4/3 x + 2 તો અહીંયા આપણે સરખા છે 4 બરાબર x + 2 તો 2 ને આ બાજુ જતા એટલે માઇનસ આવશે બરાબરની એટલે x ની કિંમત આવશે 2। હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ। સાદરૂપ આપો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરવાનો છે સાદરૂપ એટલે x - b x + b આખા a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 5 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ એટલે 5 વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 તો 5માંથી 2 જાય તો 3 જવાબ આવશે। આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે। હવે આપણે 5મો દાખલો જોઈ લઈએ। 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 + 4 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ કરો। તો અહીંયા જે છેદ છે એની વિરોધી સંખ્યા અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા ગુણાકાર કરી નાખવાનો એટલે 6 - 4 વત્તા વર્ગમૂળમાં 2 ઉપર નીચે ગુણાકાર આનો ગુણાકાર કરતા એટલે કે 6 × 6 એટલે 36 ઓછા 24 વર્ગમૂળમાં 2 ઓછા 24 વર્ગમૂળમાં 2 વત્તા 16 વર્ગમૂળમાં 2 આખાની 2
તો અહીંયા એક ઓછા છે વત્તા એટલે 6/2 ઓછા 4/2 વર્ગુણમાં 2/2 થશે. 36 ઓછા 24 થશે. અહીંયા 48 વર્ગુણમાં 2 વત્તા 16 અહીંયા વર્ગુણમાં 2 એટલે 2 થશે એટલે 16 દૂ 32 થઈ જશે. અહીંયા થશે 6/2 એટલે 36, 4નો વર્ગ એટલે 16 વર્ગુણમાં 2 એટલે 2. 36 ઓછા 48 વર્ગુણમાં 2 વત્તા 32 છેદમાં 36 ઓછા 32. 68 ઓછા 48 વર્ગુણમાં 2 છેદમાં થશે 4. 36માંથી 32 જાય એટલે 4. અહીંયા આપણે 4 કોમન કાઢતા તો હવે 4 4 કટ થાય તો જવાબમાં આવશે 17 ઓછા 12 વર્ગુણમાં 2 જવાબ આવશે. છઠ્ઠો દાખલો જોઈ લઈએ. 16ના છેદમાં વર્ગુણમાં 41 ઓછા 5ના છેદનું સમીકરણ કરો. તો 16ના છેદમાં વર્ગુણમાં 41 ઓછા 5 તો અહીંયા ઓછા છે તો વત્તા એટલે વર્ગુણમાં 41 વત્તા 5 અંશ અને છેદ ગુણાકાર કરી નાખતા આપણે. તો જે અંશમાં ગુણાકાર થાય એ જ છેદમાં ગુણાકાર થાય. તો હવે 16 વર્ગુણમાં 41 વત્તા 5 એક ઓછા છે અને એક વત્તા છે એટલે 41 વર્ગુણમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. તો 16 વર્ગુણમાં 41 વત્તા 80 તો અહીંયા થશે 41 ઓછા 5નો વર્ગ એટલે 25. તો અહીંયા 16 કોમન કાઢતા તો અહીંયા છેદમાં 16 કટ થાય તો વર્ગુણમાં 41 વત્તા 5 જવાબ આવે. હવે 7મો સાદુરૂપ આપો. વર્ગુણમાં 3 વત્તા વર્ગુણમાં 7 આખાની 2 ઘાત. તો આપણે a વત્તા b આખાનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરતા. તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગુણમાં 3 આખાની 2 ઘાત વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2 ગુણ્યા વર્ગુણમાં 3 ગુણ્યા વર્ગુણમાં 7 વત્તા બીજા પદનો વર્ગ એટલે વર્ગુણમાં 7 આખાની 2 ઘાત. હવે વર્ગુણમાં 3ની 2 ઘાત એટલે 3 થશે. અહીંયા થશે 2 7 21 એટલે 2 વર્ગુણમાં 21 વત્તા વર્ગુણમાં 7ની 2 ઘાત એટલે થશે 7. 3 અને 7 થઈ જશે 10 વત્તા 2 વર્ગુણમાં 21 જવાબ આવશે. હવે 8મો દાખલો જોઈ લઈએ. નીચેની સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ બરાબર નથી 0. તો પહેલું છે 0.12 547. તો અહીંયા આપણે x બરાબર 0.547 એટલે સમીકરણ નંબર 1 બંને બાજુ 1000 વડે ગુણતા. તો 1000x ઓછા તો 547.547 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માટે સમીકરણ નંબર આપણે 1 બાદ કરતા તો 999x થશે બરાબર 547. તો આ ગુણાકારનો સંબંધ છે છેદમાં આવી જશે એટલે x બરાબર 547 છેદમાં 999 જવાબ આવશે xની કિંમત. બીજું જોઈ લે 4.052 તો x બરાબર 4.055 સમીકરણ નંબર 1 બંને બાજુ 1000 વડે ગુણતા તો અહીંયા 100 વડે ગુણતા તો 100x બરાબર 405.5 સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા એટલે 90x બરાબર 365 ગુણાકારનો સંબંધ એટલે xની કિંમત શોધવાની છે 90 આવી જશે છેદમાં. તો x બરાબર 365 છેદમાં 90. x બરાબર 73 ગુણ્યા 5 છેદમાં 18 ગુણ્યા 5 પદ અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 73 છેદમાં 18. ત્રીજું જોઈ લઈએ 1.2712 તો x બરાબર 1.2727 એટલે સમીકરણ નંબર 1 બંને બાજુ 100 વડે ગુણતા તો 100x બરાબર 127.27 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા એટલે કે 99x બરાબર 126. ગુણાકારનો સંબંધ 99 છેદમાં આવશે તો x બરાબર 126 છેદમાં 99. હવે 126 છે એટલે 14 ગુણ્યા 9 અને અહીંયા 99 છે તો 11 ગુણ્યા 9 9 અહીંયા કટ થાય તો આપણે xની કિંમત આવશે 14 છેદમાં 11. હવે 9મો સાદુરૂપ આપો. 3 વત્તા વર્ગુણમાં 7 કૌંસમાં 4 ઓછા વર્ગુણમાં 11 ગુણાકાર કરવાનો છે. એટલે આ 3 છે એટલે આ બે સંખ્યા વડે ગુણાકાર કરતા એટલે 3 કૌંસમાં 4 ઓછા વર્ગુણમાં 7 વર્ગુણમાં 11 વત્તા વર્ગુણમાં 5 કૌંસમાં 4 ઓછા વર્ગુણમાં 11. હવે 4 ગુણ્યા 3 એટલે 12 ઓછા ઓછા થશે. હવે 3 ગુણ્યા વર્ગુણમાં 11 એટલે 3 ગુણ્યા વર્ગુણમાં 11 વત્તા વર્ગુણમાં 5 ગુણ્યા 4 તો 4 વર્ગુણમાં 5 ઓછા વર્ગુણમાં 5 ગુણ્યા વર્ગુણમાં 5 એટલે 11 ગુણ્યા 5 એટલે 55 એટલે વર્ગુણમાં 55 આવશે. હવે 10મો દાખલો જોઈ લઈએ. જો x બરાબર 8 વત્તા 3 વર્ગુણમાં 7 હોય તો xનો વર્ગ વત્તા 1ના છેદમાં xનો વર્ગની કિંમત શોધો. હવે 1ના છેદમાં x બરાબર તો xની કિંમત છે 8 વત્તા 3 વર્ગુણમાં 7 તો
તો 1/x વત્તા 3 વર્ગમૂળમાં 7 થશે. હવે ઉપર નીચે ગુણાકાર કરતા 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 છેદમાં 8 ઓછા વર્ગમૂળમાં 7. હવે ગુણાકાર કરતા એટલે ગુણ્યા 1 એટલે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 આવશે. અહીંયા નીચે થશે છેદની અંદર 8નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. 8 ઓછા 3 વર્ગમૂળમાં 7, 8નો વર્ગ 64 ઓછા 3નો વર્ગ એટલે 9, વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7. હવે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 છેદમાં 64 ઓછા 63. હવે તો 1/xની કિંમત થશે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7. હવે x વત્તા 1/x, xની કિંમત છે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 વત્તા 1/xની કિંમત છે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7. તો આ બે કટ થાય એટલે 8 ને 8 કેટલા થયા? 16. તો x વત્તા 1/xની કિંમત આવશે 16. હવે a વત્તા b આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ એ પ્રમાણે કરતા તો x વત્તા 1/x આખાની 2 ઘાત બરાબર એની જગ્યા પર xનો વર્ગ ઓછા 2x 1/x વત્તા 1/x આખાની 2 ઘાત. તો x વત્તા 1/x આખાની 2 ઘાત બરાબર xનો વર્ગ ઓછા x અહીંયા કટ થાય એટલે 2 આવશે વત્તા 1/xની 2 ઘાત. તો x વત્તા 1/xની કિંમત છે આપણે 16 એટલે 16ની વર્ગ થશે બરાબર xનો વર્ગ વત્તા 2 વત્તા 1/xનો વર્ગ. અહીંયા વત્તામાં 2 છે બરાબર ને આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે 16નો વર્ગ થશે 256 ઓછા 2. તો બરાબર xનો વર્ગ વત્તા 1/xનો વર્ગ. 256માંથી 2 જાય એટલે 254 આવશે. તો x વત્તા 1/xની 2 ઘાતનો જવાબ થશે 254. હવે જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.